જેલ के ताले तूटेंगे केजरीवाल छूटेंगे આ હતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનું સ્લોગન। તેઓ દ્વારા અવારનવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું। કેજરીવાલને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહત્વની રાહત આપવામાં આવી છે, સીબીઆઈ દ્વારા જે કથિત દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડના મામલામાં આજે કેજરીવાલને જામીન મળ્યા છે ને તેઓ આજે તિહાર જેલમાંથી બહાર આવવાના છે, તેને લઈને આમ આદમી પાર્ટીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। શું છે સમગ્ર મામલો, કયા આધાર ઉપર કેજરીવાલને જામીન મળ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા જે દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસનો મામલો સામે આવ્યો હતો તેમાં તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ એટલું જ નહીં, 26 જૂનની આસપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીવાળા કેસમાં તેમને જામીન આપ્યા હતા અને ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા 26 જૂન જે દિવસે તેમને રાહત મળી તે દિવસે જ દિલ્હીની કથિત લીકર પોલિસી કૌભાંડના મામલામાં ધરપકડ કરી લેવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી તેઓ તિહાર જેલમાં બંધ હતા। જોકે આમ આદમી પાર્ટીના એક બાદ એક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ને તેમાં દિલ્હીના મુખ્યમંત્રીની પણ ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા એક આ ષડયંત્ર ગણાવ્યું હતું। આ સમગ્ર મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં આ સીબીઆઈના કેસમાં પણ જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે અરજી પર 5 સપ્ટેમ્બરે બંને પક્ષોની દલીલ સુપ્રીમ કોર્ટે સાંભળી। ત્યારબાદ આ ફેસલો છે તે અનામત રાખીને હવે 13 સપ્ટેમ્બરની આસપાસ અરવિંદ કેજરીવાલને જામીન આપી દેવામાં આવ્યા છે। તેના જ કારણે આમ આદમી પાર્ટીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। સાથે જ આ જામીન દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલીક મહત્વની વાત કરી છે, જેમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચ દ્વારા મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું છે કે સીબીઆઈ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી તે ધરપકડ યોગ્ય છે, પરંતુ હાલ અરવિંદ કેજરીવાલ એક રાજ્યના મુખ્યમંત્રી હોવાથી, બંધારણીય પદ ઉપર હોવાથી તેમને જામીન આપવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, જે શરતો છે તે મુજબ અરવિંદ કેજરીવાલ ભલે મુખ્યમંત્રી છે પરંતુ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે। આ કેસની જાહેરમાં તેમના ઉપર જે દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડનો મામલો હોય કે મની લોન્ડરિંગનો કેસ હોય તેની ચર્ચા નહીં કરી શકે, તેમજ આ કેસમાં તપાસમાં અવરોધો કેજરીવાલ ના ઊભા કરે, તેમજ સાક્ષીઓ પ્રભાવિત ના થાય તેની પણ તકેદારી અરવિંદ કેજરીવાલને રાખવી પડશે। માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે। આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપને જેલમાં નાખ્યા, મહિનાઓ સુધી જેલમાં રાખ્યા। ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ, સાંસદો તોડવાની કોશિશ કરી, ધારાસભ્યો તોડવાની કોશિશ કરી, મંત્રીઓને તોડવાની કોશિશ કરી, પાર્ટીના એક એક કેડરને તોડવાની કોશિશ કરી, પણ સત્યનો આખરે વિજય થાય છે। ખોટો ફરજી કેસ દારૂ મામલામાં 100 કરોડની વાત હતી, ક્યાંથી લાવ્યા, કોણ આપ્યું, કશું જ કોઈ સબૂત નહીં, અને આખરે ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે, આગલા દિવસે સીબીઆઈ પકડી લે। સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે। એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું, અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ। ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર, એ ટળી ગયું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે। પણ એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી કાન ઊભું કરીને, દારૂકાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી, સરકારો તોડવાની કોશિશ કરી, જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી, જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી, તમે અસમમાં કોશિશ કરી છે, તમે મધ્યપ્રદેશમાં કરી છે, એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં, એટલા માટે બહુ ગોઠા પડ્યા છો। અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે। ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે, મણિપુરમાં છે, પણ તમે બધા ખેલ કરી લીધા। આટલી મોટી તમારી જેટલી પણ તાનાશાહી વર્તાવાની હતી
એ પૂરી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલજી બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટી એવી રીતે ઉભરશે હવે કે ભાજપનો આગામી સમયમાં ખાત્મો કરશે. એટલું જ નહીં, મહત્વની ટિપ્પણી જે કરવામાં આવી છે તે મુજબ હવે આ સમગ્ર કેસ જે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યો છે તે કેસમાં ટ્રાયલ દરમિયાન અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવી પડશે તે પ્રકારની તમામ શરતો છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા રાખવામાં આવી હતી ને 10 લાખના બોન્ડ ઉપર આજે જામીન આપવામાં આવ્યા છે. અને આને જ લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. જે ટ્વીટમાં તેમણે એક લીટીમાં પોતાનો જવાબ મૂક્યો છે, સત્યમેવ જયતે. જોકે હવે આગામી સમયમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે. અને આ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી રહ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટીમાં એક ઉર્જાનો સંચાર થયો છે. કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ જોશ વધ્યો છે. એ રીતે હરિયાણામાં આમ આદમી પાર્ટી કેમ્પેનિંગ કરી રહી છે અને તેમાં પણ અરવિંદ કેજરીવાલને હવે મોકળું મેદાન મળ્યું છે. તેઓ પ્રચાર પ્રસાર કરી શકશે, સભાઓ ગજવી શકશે. તેને લઈને આ નિર્ણયને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આવકારી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે કેજરીવાલના બહાર આવવાથી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારનું પરફોર્મન્સ કરવામાં આવે છે, અરવિંદ કેજરીવાલના જે ભાષણો હોય કે જે તેમનો પ્રચાર પ્રસાર હોય તે કેટલો રંગ લાવે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.